દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારી સફળતા મેળવવા માટે ભગવાન વિઘ્ન વિનાયકની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે. ભગવાન ગણેશની આરાધના આપણા દરેક પ્રકારના સંકલ્પોને સિદ્ધ કરે છે. એમાં પણ દર્શક મિત્રો, જ્યારે ભગવાન ગણપતિના અલગ અલગ નામો હોય અને આ નામોનો આપણે જપ કરતા હોઈએ, આ નામો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારી સફળતા આપતા હોય તો દર્શક મિત્રો, દરેક નામનું અલગ અલગ મહત્વ છે. એવું કહેવાય છે કે આપણા સંકટોને દૂર કરવા માટે, આપણા જીવનમાં આવતી તકલીફોને દૂર કરવા માટે ખાસ કરીને જોવા જઈએ તો ભગવાન ગણેશની આરાધના ઉત્તમ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ આપણે ચર્ચા કરવાની છે ભગવાન ગણપતિની. ભગવાન ગણપતિ કેવી રીતે આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે, ભગવાન ગણેશના 12 નામ કેવી રીતે તમારા જીવનની અંદર રાહુ, કેતુ, શનિને લગતી સમસ્યાઓને દૂર કરી શકે. એવું પણ કહી શકાય કે ભગવાન ગણેશની પૂજાથી, ભગવાન ગણેશની આરાધનાથી આપણા જીવનની અંદર કેવી રીતે સમસ્યાઓ દૂર થાય. જે સંકટ નાશન ગણેશ સ્તોત્ર છે, આ સંકટ નાશન ગણેશ સ્તોત્ર કેવી રીતે આપણા સંકટોને દૂર કરે છે, કેવી રીતે આપણા વિઘ્નોને દૂર કરે છે, કેવી રીતે આપણી સમસ્યાઓને દૂર કરે છે, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત કરીએ આજના પંચાંગથી. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 1/7/2026 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને એની પ્રતિપદા કહેતા એકમની તિથિ જે સવારે 7:37 પરિપૂર્ણ થઈ ગઈ ને ત્યારબાદ દ્વિતીયા કહેતા બીજની તિથિનો પ્રારંભ થયો. ઉત્તરાષાઢા નામનું આજે નક્ષત્ર છે, ઇન્દ્ર નામનો આજે યોગ છે, તૈતિલ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે બપોરે 1:30 સુધી ધન રાશિની અંદર રહેશે. એટલે આજે બપોરે 1:30 સુધીમાં જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ભ અને ઢ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને સંકટ નાશન ગણેશ સ્તોત્રની. પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુઃ કામાર્થ સિદ્ધયે. એવું કહેવાય છે કે આ શ્લોકની અંદર અહંકારનો ત્યાગ કરવાનું આપણને શીખવ્યું છે. કારણ કે પ્રણમ્ય શિરસા દેવમ, શિરસા પ્રણમ્ય એટલે એનો અર્થ એવો થાય કે માથું નમાવું હું માત્ર શરીરથી નહીં પણ મારી મનથી, મારી બુદ્ધિથી, મારા અહંકારથી હું તમને સમર્પિત થાઉં છું. જેવી રીતે શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. એવી રીતે સંકટ નાશન ગણેશ સ્તોત્રની અંદર ખાસ કરીને ભગવાન વિઘ્ન વિનાયક, ભગવાન સિદ્ધિ વિનાયકને એવી પ્રાર્થના કરવામાં આવે છે, હું મનથી, બુદ્ધિથી, અહંકારથી હું તમને વંદન કરું છું, હું તમને પ્રણામ કરું છું, હું તમને નમસ્કાર કરું છું. ભક્તાવાસ દર્શાવે છે કે ભક્તોના હૃદયની અંદર રહેવાવાળા, ખાસ કરીને ભક્તોના હૃદયની અંદર જે નિવાસ કરે છે એવા. કારણ કે આપણે મૂર્તિની સામે પૂજા કરીએ છીએ પણ એ ભગવાન આપણા હૃદયમાં પણ વિરાજમાન છે. ને એ ગણપતિ મહારાજ, એ વિઘ્ન વિનાયક દેવ, એ સિદ્ધિ વિનાયક દેવની હું આરાધના કરું છું. દર્શક મિત્રો, ગ્રહો સાથે પણ આ સંકટ નાશન ગણેશ સ્તોત્રનો સંબંધ છે. આ પહેલો શ્લોક છે ને, એ પહેલા શ્લોકની અંદર સૂર્ય એટલે અહંકાર આવે, આત્મવિશ્વાસ આવે અને પિતા સાથેનો સંબંધ આવે. બુદ્ધિ એટલે કે બુધ આવે, જ્યારે નિર્ણય શક્તિ આવે અને વ્યાપાર આવે. કેતુ એટલે ગણેશજી મહારાજ છે, કેતુના અધિષ્ઠાતા દેવ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, કેતુ જે આપણા કાર્યની અંદર અવરોધ ઉત્પન્ન કરતો હોય તો ભગવાન ગણપતિની પૂજાથી, ભગવાન ગણપતિની આરાધનાથી અવશ્ય આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, દરેક કામમાં જો વિઘ્ન આવતું હોય, આપણા જીવનની અંદર, ઇન્ટરવ્યુની અંદર, વારંવાર નોકરીની અંદર આપણને નિષ્ફળતા મળતી હોય, આપણા વેપાર થતા થતા અટકી જતો હોય, આપણા જીવનની અંદર ઘરમાં હંમેશાને માટે નકારાત્મક વાતાવરણ બનેલું હોય, માનસિક ગૂંચવણ હોય, આત્મવિશ્વાસની અંદર જો ઘટાડો રહેતો હોય તો પ્રણમ્ય શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. હે ભગવાન ગણપતિની ઉપાસના, હે પ્રભુ ગણપતિ મહારાજ, હે વિઘ્ન વિનાયક દેવ, હું મનથી, વચનથી, કાયાથી તમને વંદન કરું છું, નમસ્કાર કરું છું. એ ઘરની રહેલી નેગેટિવિટીને દૂર કરે છે, પોઝિટિવિટીની પ્રાપ્તિ કરાવે છે, આપણા વિઘ્નોને દૂર કરે છે, આપણા સંકટોને દૂર કરે છે અને આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને પણ લાભ આપે છે. એટલા માટે દર્શક મિત્રો, સવારના
પોરમાં સ્નાન કરી અને 21 વખત જો આ પાઠ કરવામાં આવે, ગણેશજી મહારાજને 21 દુર્વા અર્પણ કરવામાં આવે, એક મોદક અથવા ગોળનો ભોગ ભગવાન ગણપતિને અર્પણ કરવામાં આવે ને શક્ય હોય તો 45 ડેઝ કન્ટિન્યુ 45 દિવસ જો તમે આ પ્રયોગ કરશો તો તમારા વ્યાપારની અંદર, તમારી નોકરીની અંદર, તમારા જીવનમાં આવતી સમસ્યાઓ ભગવત કૃપાથી દૂર થાય અને તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, એની અંદર એક શ્લોક, આ શ્લોકની અંદર એક મંત્ર આવે છે, ઓમ ગંગ ગણપતયે નમઃ. આ મંત્ર આવે છે 108 વાર. આ તમે સ્તોત્રનો પાઠ કર્યા પછી જો તમે આ શ્લોકનો જપ કરશો, આ મંત્રનો જપ કરશો તો અવશ્ય બુધ અને કેતુને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય, વિશેષ લાભ મળી શકે. અરે દર્શક મિત્રો, સંકટ નાશન ગણેશ સ્તોત્રનો તમારા વાસ્તુ સાથે પણ સંબંધ છે. એવું કહેવાય છે કે ઘરના ઈશાન પૂર્વ ખૂણો, એટલે કે જેને આપણે ખાસ કરીને દર્શક મિત્રો જોવા જઈએ તો ઉત્તર પૂર્વનો ખૂણો એટલે ઈશાન ખૂણો, આ ઈશાન ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય ને રોજ આ પાઠ કરવામાં આવે તો આ માનસિક શાંતિ વધે છે, પોઝિટિવ એનર્જી વધે છે, સકારાત્મકતા વધે છે અને આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિને શનિની સાડાસાતી ચાલતી હોય, શનિની 2.5 વર્ષની પનોતી ચાલતી હોય, રાહુ કેતુની મહાદશા ચાલતી હોય, અંતરદશા ચાલતી હોય, રાહુ કેતુ શનિ વગેરે ગ્રહોથી જયારે આપણે પીડિત હોઈએ ત્યારે આ પાઠ કરવાથી વિશેષ સફળતા મળે. અલે લગ્નની અંદર વિલંબ આવતો હોય ને તો પણ આ સિદ્ધિ વિનાયકની ઉપાસના, આ વિઘ્ન વિનાયક દેવની પૂજા, સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ તમારા લગ્નમાં આવતી બાધાઓને પણ દૂર કરે છે. આપણા જીવનની અંદર સંતાન પ્રાપ્તિને લગતી સમસ્યા હોય, સંતાન થવામાં સમસ્યા થતી હોય, સંતાન સુખમાં સમસ્યા થતી હોય તો પણ ગણપતિના 12 નામ તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. વારંવાર કોર્ટ કચેરીને લગતા કેસો આવતા હોય, વિલંબ થતા હોય, મિલકતને લગતો વિવાદ રહેતો હોય તો પણ સારી સફળતા મળી શકે. વ્યાપારની અંદર સતત તમારે જો અવરોધ આવતા હોય તો પણ તમે આ પાઠ કરો તો તમને અવશ્ય સારો લાભ મળી શકે. એટલા માટે દર્શક મિત્રો, એના એક શ્લોકની અંદર છે, પ્રથમમ વક્રતુંડં ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ, જેના ખાસ કરીને દર્શક મિત્રો 12 નામ છે. ગણપતિના 12 નામના દિવ્ય મહિમા રહસ્ય છે. દર્શક મિત્રો, આ ગણપતિના જે 12 નામ છે એવું કહેવાય છે કે પ્રથમમ વક્રતુંડં ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ. જે વક્રતુંડ છે એટલે કે એવું કહી શકાય કે વાંકડી સૂંઢવાળા જે છે એનો આધ્યાત્મિક અર્થ એવો થાય કે સીધો રસ્તો નથી અને મુશ્કેલી ભર્યો રસ્તો છે તો તમે તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા યોગ્ય દિશાને ઉકેલી શકો છો અને ગમે એવો આડવડો રસ્તો હોય, ગમે એવી સમસ્યા હોય, ગમે એવી તકલીફ હોય, ગમે એવી પીડા હોય તો એ પીડાને તમે દૂર કરી શકો છો અને તમારા જીવનમાં સમસ્યાઓનો દૂર કરીને તમે તમારા જીવનમાં લાભ સારો મેળવી શકો. રાહુ અને કેતુ હંમેશાને માટે એક્સિડેન્ટલી સમસ્યાઓનું સર્જન કરીને, એટલા માટે પ્રથમમ વક્રતુંડં ચ વક્રતુંડાય નમઃ આ મંત્રનો જપ જે વ્યક્તિને રાહુ અને કેતુને લગતી સમસ્યા હોય, આવા વ્યક્તિઓ જો રાહુ અને કેતુ માટે થઈને વક્રતુંડાય નમઃ આ મંત્રનો જપ કરે અથવા તો સંકટનાશન ગણેશ સ્તોત્રનો જપ કરે તો અવશ્ય રાહુ અને કેતુને લગતી સમસ્યાઓની અંદર એને લાભ મળે છે. કોર્ટ કચેરી તમારે થતી હોય, દુશ્મનો ક્યાંક ને ક્યાંક તમારા વધી ગયા હોય, અચાનક તમારે નુકસાન આવતું હોય, છેતરપિંડીનો ભય વારંવાર રહેતો હોય તો પણ તમે વક્રતુંડાય નમઃ આ મંત્રનો જપ કરો અથવા સંકટનાશન ગણેશ સ્તોત્રનો જપ કરો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે. પ્રથમમ વક્રતુંડં ચ એકદંતમ દ્વિતીયકમ. બીજું નામ ભગવાન ગણેશનું કયું છે? એકદંત છે. એકદંત એટલે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો એકાગ્રતાનું પ્રતીક ગણવામાં આવે છે. દર્શક મિત્રો, ત્યાગનું પ્રતીક ગણવામાં આવે છે અને જ્યોતિષીય દ્રષ્ટિએ જોવા જઈએ તો બુધ અને ચંદ્રમા સાથેનો સંબંધ છે. અને એટલા માટે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા અભ્યાસની અંદર, બાળકના અભ્યાસમાં અવરોધ આવતો હોય, વેપારની અંદર નિર્ણય લેવાની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય, મન તમારું સ્થિર નથી રહેતું, મન બેચેન રહે છે, મેન્ટલી ડિસ્ટર્બન્સ રહે છે, તો તમે રોજને માટે ઓમ એકદંતાય નમઃ
ઓમ એકદંતાય નમઃ. આ મંત્રનો તમે 21 વાર જપ કરો. દુર્વા ભગવાન ગણપતિને અર્પણ કરો, ગોળનો ભોગ ભગવાન ગણેશને અર્પણ કરો, અને બની શકે તો પછી તમે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો. તમારા બાળકના જીવનની અંદર એકાગ્રતા વધશે, અભ્યાસની અંદર એને સારો લાભ મળશે, અને તમારા જીવનની અંદર પણ જો વ્યાપારની અંદર નિર્ણયને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય અને એના લીધે તમારા જીવનમાં તકલીફોનો દોર વધતો હોય તો એ તકલીફો તમારી દૂર થાય ને તમને વિશેષ લાભ મળી શકે. પ્રથમમ વક્રતુંડં ચ એકદંતં દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ. ત્રીજું નામ ભગવાન ગણેશનું કયું છે? કૃષ્ણ પિંગાક્ષમ. કૃષ્ણ પિંગાક્ષ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ઘેરા તપસ્વી દ્રષ્ટિવાળા એને કૃષ્ણ પિંગાક્ષ કહેવાય. અને એટલા માટે દર્શક મિત્રો શનિ અને કેતુ સાથેનો સંબંધ છે, અને એટલા માટે એવું કહેવાય કે કોઈ પણ પ્રકારનો ભય હોય, કોઈ પણ પ્રકારનો ડર હોય તો આ ડરને દૂર કરવા માટે તમે રોજને માટે ઓમ કૃષ્ણ પિંગાક્ષાય નમઃ, ઓમ કૃષ્ણ પિંગાક્ષાય નમઃ આ મંત્રનો તમે જપ કરો. સંકટ નાશન ગણેશ સ્તોત્રનો જો તમે પાઠ કરો તો અવશ્ય તમારો ડર દૂર થાય છે. ઘરની અંદર નકારાત્મક ઉર્જા તમારી દૂર થાય છે, નકારાત્મક ઉર્જાથી તમારું પણ રક્ષણ થાય છે, અને ક્યાંક ને ક્યાંક તમારું કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારા જીવનમાં તમને બહેતરીન રિઝલ્ટ મળે છે. દર્શક મિત્રો, ભગવાન ગણેશનું ચોથું નામ એવું કહેવાય છે કે ગજવક્ત્રાય નમઃ. ગજવક્ત્રાય નમઃ. અને એટલા માટે દર્શક મિત્રો ગુરુ ગ્રહ સાથેનો સંબંધ છે. જે વ્યક્તિને સંતાનમાં સમસ્યા થતી હોય, જે વ્યક્તિને શિક્ષણની અંદર સમસ્યા થતી હોય, જેને જ્ઞાન અર્જિત કરવામાં સમસ્યા ઉત્પન્ન થતી હોય, જેને પારિવારિક વૃદ્ધિની અંદર સમસ્યાનું સર્જન થતું હોય, આવા લોકો જો ઓમ ગજવક્ત્રાય નમઃ, ઓમ ગજવક્ત્રાય નમઃ આ મંત્રના 108 વખત જપ કરવામાં આવે. ગજવક્ત્રાય નમઃ આ મંત્રના 108 વાર જપ કરી સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, અને ત્યારબાદ ભગવાન ગણપતિને મોતીચૂરના લાડુ અર્પણ કરવામાં આવે ને એનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે તો તમારા જીવનની અંદર સંતાનની સમસ્યા, શિક્ષણની સમસ્યા, પરિવારની સમસ્યા દૂર થશે અને તમને સારો લાભ મળી શકે. હજી દર્શક મિત્રો આપણે વાત કરવી છે પાંચમું નામ ભગવાન ગણેશનું. ત્યાંથી લઈ અને 12મા નામ સુધીના તમારા કયા કયા મંત્રોનો તમે જપ કરશો અને કેવી રીતે તમે તમારા ગ્રહોને મજબૂત કરી શકશો, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. અને આ સંકટ નાશન ગણેશ સ્તોત્ર એ કેવી રીતે તમારા જીવનમાં આવતા સંકટોને દૂર કરી શકે અને એના માટેનો સાચો ઉપાય કયો છે, સારો ઉપાય કયો છે અને કયો ઉપાય તમને સારી સફળતા આપી શકે, આ વિષય ઉપર ચર્ચા કરવી છે.